આ છે પેલેસ. અહીંયા આપણે પ્રેમ રતન ધન પિક્ચરનું શૂટિંગ થયું હતું. એની બે બહેનો હતી ને એ આમાં રહેતી હતી. આ ગાર્ડન છે. આજે તમને અમે આખો પેલેસ બતાવશું. જો કેટલું મસ્ત તોપ છે. માતાજી, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. તો આજે આપણો વિડીયો સ્ટાર્ટ થાય છે ગોંડલ રિવર્સ પેલેસથી. અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ કેમ કે મામાજીના દીકરાના વાઈફનું શ્રીમત છે. તો આપણે આવ્યા છીએ શ્રીમતની વિધિમાં. ને અત્યારે જો આપણે રિવર્સ પેલેસે ગાઈસ આવ્યા છીએ. હવે આપણે જાય છીએ અત્યારે મામીજીના ઘરે, કેમ કે અહીંયા હજી વિધિ નથી, ઘરે બધી વિધિ છે. એટલે આપણે અત્યારે ત્યાં જાય છીએ. ગાઈસ આપણે પેલેસ પહોંચી ગયા છીએ ને, તો હવે આપણે જાય છીએ પેલેસની અંદર. જો ખુલ્લું હોય, આજે સન્ડે છે એટલે અમને મામીજીને એમ કહેતા હતા કે જે બંધ હોય, પણ હવે આપણે અંદર જોવા જાય છીએ કે ખુલ્લું છે કે બંધ છે. અને અત્યારે જો જમણવાર ચાલુ છે, પછી બાયુનો જોવું છે. આજે રિવર્સ પેલેસ. જો આ છે પાર્ટી પ્લોટ. જો આપણા ભાઈ ખુલ્લું હોય તો, હું કોઈ દી આ પેલેસે આવી નથી, આજે પહેલી વાર આવી છું. અહીંયા ગોંડલમાં જ મોટી થઈ છું, પણ હું હજી નથી આવી કોઈ દી. ચાલો હવે જોઈએ, પૂછી શું છે. જોવા દે તો જોવા જાય. આ છે પેલેસ. અહીંયા આપણે પ્રેમ રતન ધન પિક્ચરનું શૂટિંગ થયું હતું. એની બે બહેનો હતી ને એ આમાં રહેતી હતી. આ ગાર્ડન છે. પેલેસ તો ગાઈસ બંધ છે એટલે જોવા નહીં જવાય. દરવાજા બંધ છે એટલે તમને બહારેથી જ બતાવશું. અહીંયા સલમાન ખાન એને શૂટિંગ કરી હતી. કેટલો મસ્ત છે ગાઈસ. જો આપણને અંદર આવવા દીધા છે. અત્યારે આપણે જઈએ છીએ અંદર. સારું, જો અત્યારે આપણે રિવર્સ પેલેસમાં એન્ટર થઈ ગયા છીએ ગાઈસ. જો ગાઈસ રાજાશાહી વખત ને આમ જો બધી વસ્તુ હોય આમ જો. આજે તમને અમે આખો પેલેસ બતાવશું. રિવર્સ પેલેસ. ચાલો હવે આપણે અહીંયાથી ડાઇનિંગ રૂમ છે. જો હવે આપણે એનેથી બહાર જઈએ છીએ. કેવા હરણ છે. આ બાજુ હરણના શિંગડા છે. આ છે હોલ.
અત્યારે આપણે હોલનું શૂટિંગ લઈ રહ્યા છીએ. જો અહીંયા બધાની તસવીરો કેવી રાખેલી છે, કેટલું મસ્ત છે આ બધું રાજાશાહી વખતનું. જો એન્ટિક કાર તૂટી ગયેલી છે પણ સામે આવીને ચલો હવે આપણે બહાર અહીંથી જઈએ, બીજું તમને આગળ બતાવું. અહીંયા પણ તસવીરો આપેલી છે, વુમેન ઇન વેલ. આ કેવા અરણ્યના સ્ટેચ્યુ લગાડેલા છે મોટા મોટા. ચલો આગળ આગળ. અહીંયા ગનની બધી જો પિક્ચર્સ છે. ફોટોગ્રાફી જો બ્લેક એન્ડ વ્હાઈટ. એ વાવ, જો ગાઈસ ચેર જુઓ, કેવી ચેર, મસ્ત ચેર છે. ચલો આપણે અહીંયા આ રૂમમાં જઈએ. જો ગાઈસ આ બેડરૂમ. અહીંયા પણ કેવી મસ્ત મસ્ત તસવીરો છે. ચલો હવે આપણે આમ આગળ જઈએ. આ શું છે? કૈલાસબાગ ગાર્ડન. કૈલાસબાગ છે જો. ચલો આપણે જઈએ આગળ. આ બાજુ પણ શું છે? આ બાજુ પણ બેડરૂમ છે ગાઈસ. જો આપણે તો પહેલી વાર આવે છે જો રાજાશાહી બેડ. જો ગાઈસ આવું જૂનવાણી વસ્તુ જોવાની એવી મજા આવે ને ગાઈસ, કે એટલું સરસ છે ને એટલું મસ્ત. હજી એમનેમ એવું મસ્ત હાચવીને રાખ્યું છે. જો ગાઈસ નાના નાના ડ્રેસિંગ. જો કબાટ જુઓ, ડોર કેવા છે, ક્યાંય જોવા ન મળે એવા. નાનું નાનું ફ્રીજ અને આ ટેબલ. ચલો આપણે બહારે જઈએ. જો ગાઈસ કેટલું મસ્ત તોપ છે. ચાલો 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 આગળ તમને બતાવું. કેવડી મોટી ફ્રેમમાં બનાવીને રાખ્યું છે. જો આ બાજુ છે લોબી.
અહીંયા બેસીને બધાને અહીંયા ગાર્ડન અને અહીંયા બેસવા માટે ટેબલ ને ચેર ને એવું બધું. જો ગાઈસ પડદા કેવા છે જૂનવાન. આ રૂમ છે. અહીંયાથી બહાર આવીને જો સવારનો મોર્નિંગનો નાસ્તો અહીંયા કર્યો હોય તો મસ્ત મજાનો આપણો આખો દિવસ જાય. કેમ કે પ્રકૃતિની હરિયાળી સામે અને બસ એની સામે સવારમાં મોર્નિંગની ચા મળી જાય તો બસ એનાથી બીજું લાઈફમાં કાંઈ જોઈ નહીં. આ જો લાકડામાંથી બનાવેલો હાથી છે. જો પણ આની ખબર નહીં. ઉધી ખાઈ ગઈ છે. ઉધી કેવો છે મસ્તીનો. જોઈને આખું જો એમ લાગે કે સાચો જ છે. ચાલો ગાઈસ હવે આપણે જઈએ બારે. આપણે બીજું જોવા જઈને ટેબલની જો ડિઝાઇન જોવો ગાઈસ. સામે પટારો રહ્યો એ તો રાજશાહી પટાર. આવા તો અમે ઘણા જોયા છે. ચલો હવે આપણે જશું ઉપર. જો સામે પણ બેડરૂમ છે. વાવ ગાઈસ જો હવે મેં પહેલી વાર ચેર જોયું છું. આ બધી તમે જોઈ હોય તો કમેન્ટ કરજો ગાઈસ. જો ચેર જો જો ગાઈસ આ પણ છે બેડરૂમ. પંખા જોવો ગાઈસ. પંખાની ડિઝાઇન ને જૂનવાણી પંખા. ઝુમર આ બાજુ છે વોશરૂમ. એવું લાગે હવે બેડ ને એવું જોઈને કે આ નાના છોકરાઓ માટે હશે. આ બાજુ વોશરૂમ ને બેડરૂમ ને કેવું મસ્ત કેવડું મોટું છે ગીઝર જો. કેવું મસ્ત લાગે. નખરાળા. ચાલો હવે આપણે ઉપર જઈએ. અત્યારે ગાઈસ જો આપણે જાય છીએ ઉપર. એવું લાગે ને કે હમણાં કૂદકો મારશે આપણી માથે. મોતીનું કામ કરેલું છે ગાઈસ. આખું મોતીનું બનાવેલું છે. ચલો આપણે સરસ્વતી. ચલો આપણે હવે જઈએ. વાવ કેટલો મસ્ત નજારો છે. ચલો આપણે આ છે બેડરૂમ. એક જ મિનિટ ગાઈસ. જો ગાઈસ આ છે બેડરૂમ. ચલો હવે આપણે જઈએ બારે. જો ગાઈસ બાયણા જો જૂનવાણી કેવો બાયણાની માથે ચોંટાડેલું છે. જો નીચે બીજું બાયણું છે
એની માથે જો ચોંટાડેલું છે. ચલો, આ પણ હોલ જ છે. આ બધું મોતીનું જ વર્ક છે. કેટલું સરસ છે. એ બાજુ પછી આ બાજુ નાનો નાનો પટારો, પિત્તળના બેડા. પિત્તળના વાસણમાં કેવા સરસ્વતી માં અને ગણપતિ દાદા અને ચિત્રેલા છે. મોતીનું વર્ક. આ બધું મોતીનું વર્ક. નીચે ઓલું મોટું હતું એ મોતીનું જ હતું. હો, પગથિયું હતું ને, જો કેવું છે મસ્ત મસ્ત. રજવાડી સોફા ગાઈસ. આ રૂમમાં જો બધી પિત્તળની વસ્તુ જો ગાઈસ, 3 in 1. ત્રણેય ખુરચીઓ હારે ચકેડીની જેમ. ચલો હવે આપણે જઈએ બહાર રે. વાવ, જો ગાઈસ કેટલા મસ્ત છે. પિત્તળના છે. બારી 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 જલોબી. ચલો હવે આપણે જઈએ સામેના રૂમમાં. કામ કેટલું મસ્ત છે જો. ઓ ગાઈસ, તલવારો, રાજાશાહી વખતની ઢાલ. ચલો આ પણ બેડરૂમ. બધા રૂમમાં નાના નાના ફ્રીજ અને ચા બનાવવા માટે ઓટોમેટિક મશીન. બધા જ રૂમમાં ડબલ બેડ, ટેબલ ને એમ જો. આ ચેર જુઓ ગાઈસ, વાહ, આરામ ખુરચી. જો આ પંખો બંધ છે હવે. જુઓ કેટલો મસ્ત છે. વચ્ચેની ડિઝાઇન એની કેવી સરસ છે. ચલો હવે આપણે જઈએ બહાર. જો ગાઈસ, આ આભલાનું કરેલું છે, દોરાનું ને આભલાનું. લાકડામાંથી કેવી કોતરણી કરેલી છે. જો ગાઈસ કેવા ટેબલ છે. અહીંયા અંધારું થોડુંક પડે છે પણ કેમ કે હરખું શૂટિંગ નથી થતું. અહીંયા લેમ્પ તો આવી રહ્યો પણ મને ચાપ અહીંયા દેખાણી એક જ મિનિટ થઈ. જો ગાઈસ, હા મૂર્તિ તો જો. ચલો આ શું છે? આ બંધ છે, આપણે જોવી જ છે. જોવી. વાવ ગાઈસ, જો ગાઈસ આટલી બધી પેઇન્ટિંગ જોઈને
એમાંથી આ મને બહુ જ ગમી. જો આ ખૂબ જૂની હશે, એની ફેમ જુઓ ગાઈસ, પેઇન્ટિંગની ખૂબી જુઓ. એક ચિત્રમાં કેટલું બતાવવામાં આવ્યું છે ગાઈસ. આખા રૂમમાં લાદી નથી, ગાલીચો છે. ગાઈસ લાદી નથી, ગાલીચો. બધા રૂમમાં આવા ગાલીચા હતા. મોર બોલે. મોર બોલે. બધા રૂમમાં કેટલી પેઇન્ટિંગો છે આવી. આ ફેન પાછો અલગ છે. જો ગાઈસ, એન્જલબાને ગરમી થઈ ગઈ. માય જો ફ્રીજ ને બધું છે, ટેબલ ને. ચલો, તો ગરમી બહુ છે ને, બહુ જ ગાઈસ ગરમી છે. ચલો હવે આપણે ઉપર જાશું. એ બટુ બંધ કરી દેજે, પાછું આપણે ખોલ્યું હોય તો બંધ કરી દેવું પડે. હવે આપણે જઈએ છીએ ઉપર. એ દીકા, હોલની લાઈટ બંધ કરી દેજે. આ બાજુ પણ બેડરૂમ છે ગાઈસ. કેટલા બેડરૂમ છે. એ કામ ખૂબી છે, બધેમાં અલગ અલગ ટીવી ને ડ્રેસિંગ કાચ, અલમારી, ડબલ બેડ અને સોફોની. આમાં નાનું છે થોડું. આ બાજુથી બારે લોબીમાં જવા માટે, અને વોશરૂમ, એસી ને પંખા ને. ચલો હવે ગાઈસ આપણે જઈએ ઉપર. જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ત્રીજા માળે. જો છેલ્લે અગાસી ઉપર. જો આ છે આખું ગાર્ડન. ચલો તમને આગળ બતાવું. સામે પણ રૂમ છે અને અહીંયા પણ રૂમ છે. રિયલ ફૂલની ફેમ. જો ગાઈસ, સોફાનો સોફો, શોપિંગ પીસનું શોપિંગ. જો ગાઈસ, સોફાનો સોફો, સો પીસનું સો પીસ. અહીંયા લાદી જોવા મળી, નીચે તો ક્યાંય લાદી નહોતી. આ બાજુ વોશરૂમ. અત્યારે આપણે આવી ગયા બારે. વાવ ગાઈસ, કેટલું મસ્ત લોકેશન છે. બહુ મસ્ત લોકેશન છે. જો સામે કોલેજ, મસ્ત પવન આવે છે. જો અહીંથી આખું તમને ગોંડલ બતાય. હા જો ગાઈસ, સામે અક્ષર મંદિર પણ અહીંયાથી પેલેસ ઉપરથી દેખાય. આ જો પેલેસ. ગ્રાઉન્ડ કેવું મસ્ત. આ પાછળનો ભાગ છે, પેલેસનો પાછળનો ભાગ ગાઈસ. આખું ગાર્ડન છે. ચાલો હવે આપણે જઈએ આમ. જો ગાઈસ, અહીંયા પણ બેડરૂમ, સામે પણ બેડરૂમ, અહીંયા પણ બેડરૂમ.
જ કમરામાં અલગ છે. ડ્રેસિંગ કાચ નહીં, અલમારી નહીં, આ અલમારી, વોશરૂમ. ચલો હવે આપણે જઈએ બારે. ચૂનવાણી નાઈટ લેમ્પ. આ જો વ્લોગ બનાવે. આપણે હવે અહીંયા જઈએ બારે. હા આવીએ છીએ. અગાસી છે, અગાસી. આ બાજુથી જો ગાઈસ આપણે પાછળના અગાસી જોઈ હતી, અહીંયા આપણે અત્યારે જઈ છીએ ને. આ છે ગાર્ડન આખું. જો ગાઈસ સીડી જો કેટલી મસ્ત છે. આ આગળનો ભાગ. આપણે અહીંયાથી એન્ટર થયા હતા. ફરતે આખા પેલેસને ફરતે જો આવી છે લોબી. આ બાજુ જો ચલો ગાઈસ, હવે અત્યારે આપણે આખું પેલેસ જોઈ લીધું છે. હવે આપણે જાશું હેઠે, કેમ કે અહીંયા જમવાનું અત્યારે રેડી છે. તો હવે આપણે જાય છીએ નીચે. તો ગાઈસ સામે ધજાને વાતે ગાતે લઈ આવતા હતા ને, અત્યારે ધજા ચડાવાઈ ગઈ છે. ચલો अब हम चले નીચે. તો ગાઈસ ત્યારે યુવરાજસિંહ આવ્યા છે, તો હવે આપણે જાય છીએ નીચે. બાય બાય પેલેસ. ફરી આવશું જોવા. એવી મજા આવે છે ને ગાઈસ જોવાની. બહુ મસ્ત પેલેસ છે. ચલો જો અત્યારે બધા બહાર છે. અમે બહાર નીકળી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ જમવા. આ પહેરેદાર જો એની પહેરેદારી કરે. અને હવે આપણે જઈએ જમવાનું રેડી છે. તો આપણે અત્યારે પેટ પૂજા કરી લઈએ. આટલું બધું ફર્યા છીએ તો ભૂખ પણ ફૂલ લાગી છે. તો અત્યારે પેલા આપણે જમી આવી. જમવા છો અમે બધા બેસી ગયા છીએ જમવા. અને હવે આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડે. જો આ છે બસ સ્ટેન્ડ રોડ. અત્યારે આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડે.